લાભ લીધો. પેલા એમના બાપુજી જ આવ્યો, પછી એ આવ્યો. નિકોરા એમના બાપુજી ને ખૂબ આનંદ હતો. સાક્ષાત ભગવાન પાસે કોની આનંદ. આ તો એ કઈ ગયા સાંભળો, આપણે ચોટાસણ આપણે છે ને ભાવિક એને ફોન કરજો એટલે એ કનુપ્રભુ આપણે આને કે હા મનુપ્રભુને. પણ એ મનુપ્રભુ તો હવે અમદાવાદ રહેશે મને લાગે છે. અમદાવાદ એમના બાબા જોડે રહેશે. પણ નંબર તો હશે જ ને, ફોન તો હોય ને. નંબર તો અરુણભાઈ પાસે છે ને. એટલે અરુણ પ્રભુ આવવાનું કે પણ મનુપ્રભુને પૂછવું પડે. મનુપ્રભુને કીધું એ કંપની હું કોન્ટેક્ટ કરી દઈશ. કોનો કરો છો? અરુણભાઈ કરું છું એટલે એ બીજું વાત થઈ કે ના થઈ પાછી. ના ના મનુપ્રભુને જ કરો ને ડાયરેક્ટ. ના આપણે સાંભળો, મનુપ્રભુનો નંબર છે તમારી પાસે? છે મનુપ્રભુ? હા છે એમને હા તો લગાવો. તો લગાવ. અને અરુણ પ્રભુનું ફાઇનલ છે? બરાબર. તો પછી મનુપ્રભુ એને કંપની છે ને, એ બી હંમેશા કંપની લાગે. એટલે નિકોલ અચ્છા અચ્છા. નિકોલથી તો ભાવિકો આવતા હતા આપણે. નિકોલ તો આપણા દેવ થઈ ગયા ને, ખૂબ ભાવિક હતા. એ ખરા યુટ્યુબ ઉપરથી શોધીને એમણે અહીં આવે શાંતામણીના બેન આપણે દેવ થઈ ગયા. લીલામાળી એ નિકોલ. નિકોલ તો ભાવિકો કાલે જ આવ્યા હતા. ઘનશ્યામ પ્રભુ શાંતામણી. બાબુ પ્રભુ લીલામાળી. હા બાબુ પ્રભુ નથી આવતો પણ લીલામણી નિકોલ વાળા કાલે જ આવે. એ દેવ થઈ ખૂબ ભાવિક હતા. અમરેલીના દેવ થઈ ગયા. અમરેલી જિલ્લાનો હરિપુરા. કયું ગામ? હરિપુરા અમરેલી. અમરેલી. શેણુભર માછલા અડતાળા. એ અમરેલી વાળા જ છે બધા. યુટ્યુબમાં સાંભળ્યું. બહુ સરસ સત્સંગ સાંભળ્યો તમારો. એટલે વાંચન ખરું? વાંચન કરું. એમને આપો પરમાત્મા તત્વ પ્રકાશ જો હે સો હે, પછી 3 પેલી ઓમ આપણી સચિત આનંદ આત્મકથા અને શિવ રહસ્ય વિભુ ગીતા સાર નિરપેક્ષ એ બધું આપો. અને પછી રમણની આપો. ત્રણેય વાંચો છો ને? ત્રણ સેટ આપો અને કોથળીમાં આપો. અને એ ભગવાનના વ્યાપક વાર્ષિકોત્સવના લીડ પણ આપો. એ આપ્યો અમને એક પેલું પાનું છે કે ને 18 દિવસ 18 વર્ષમાં ઉત્સવો ઉજવવાના છે. એ આપ્યું? કોણે આપ્યું? હમણાં આ રૂમમાંથી ત્રણેયને આપે? ત્રણેયને? હા હા બરાબર બરાબર. બે છે એટલે સવારે 7 વાગે બધા આવી જાય, ચા પાણી નાસ્તો કરે, પછી આપણે બેસીએ એટલે તત્વબોધ થાય. પછી આપણે 11 વાગે બધા ભોજન પ્રસાદ લે. આ ઉત્સવમાં આ ઉત્સવ, હા ભગવાનનો વ્યાપક વાર્ષિકોત્સવ 18 એટલે બધા આવે ભાઈ. 700-800 માણસો. અમે અહીંયા 22 વર્ષ પહેલા આવેલા, એટલે આ લોકો બધા હતા. આ બધા રખિયાલના ભાવિકો જ છે જૂના. અને રામજી પ્રભુ એમના બાપુજી નાનજી પ્રભુ, નાનજી દાદા એ હતા. એના નામ ઉપરથી જ છે ને આવડા. એ અમે જ નામ પાડ્યું નાનજી દાદાનું કલ્યાણ. એટલે એમને વૃક્ષો પ્રિય હતા એટલે એમણે વૃક્ષો વાવ્યા. એટલે 22 વર્ષ પહેલા મેં આવ્યો ત્યારે કાંઈ નહોતું. એમ કેવું તો ચાલે. પછી રામજી પ્રભુએ કુટીરો કરી. અમે તો આવ્યા જ નથી 22 વર્ષ પછી, 22 વર્ષ સુધી. એના ચિરંજીવ વિવેક પ્રભુ છે, એમણે કીધું લાભ આપો. એટલે અમે 15 ઓગસ્ટે આવ્યા. એટલે એમના જે એમના ફેમિલીના ભાઈ હતા જોઈતા પ્રભુ, એ ખૂબ લાભ લેતા, બધે આવતા ખૂબ. અને એમને ભાવના હતી કે લાભ આપો લાભ આપો. એટલે નાનજી પ્રભુને જોઈતા પ્રભુ બેનો ભાવ હતો. એ બે દેવ થઈ ગયા.
હવે એમના ચિરંજીવ ને એમના ચિરંજીવ બધા લાભ લે. જોઈતા પ્રભુના ભાઈ પણ દેવ થઈ ગયા. હા એ સાંભળ્યું શનિવારે. હા. એ જયંતિ પ્રભુના સસરા. હે? જયંતિ પ્રભુના સસરા. એમ હા. હા એ આવતા હતા. વાસા. અહીં આવતા એ હતા બધા પેલા. આવતા હતા. નિકોરાને આવતા હતા ના ના આવતા હતા. બધા જ આવતા હતા. જોઈતા પ્રભુ સાથે બધા આવતા હતા. હા, અમે બધા જોઈતા પ્રભુ સાથે જ આવતા. આવતા હતા. જોઈતા પ્રભુ વધારે રહેતા હતા. એને બાદર પ્રભુ. ભાદર પ્રભુ ખરા એ બેની જોડી હતી. એટલે બધા અહીંયા લાભ લે છે અને અહીંના આસપાસના ગામોએ લાભ લીધેલો જ છે. આ શિવોરા છે, જીંડવા છે, બધા ભાવિકો છે આવે છે. અમદાવાદથી આવે છે. અહીંયા બોલતા અમદાવાદથી ને અમે તો 15 દરરોજ આવે છે દિવસ અમદાવાદથી. યુટ્યુબમાં બધા સાંભળું છું આવે છે 15 દિવસ. રોજ સવારે આવે સાંજે આવે. એ લોકોને કલાક સવા કલાક થાય બસ એટલે આવે. એમાં કઈ કરવા પણ કઈ છે ને સહજ રીતે તેમાં જ્ઞાનમાં રહેવાનું છે. રહેવાનું નથી, રહેનારે નથી એને જો હે સો હે. જો છે. સહજ છે. એમાં કઈ ક્રિયાઓ બીજી વિશેષ કઈ છે જ નહીં કરવાની. સહજ કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ, કાંઈ નહીં. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ. એટલે વશિષ્ઠ પ્રકાશથી સાંભળવામાં આવે ને, શબ્દ બુદ્ધિથી નહીં, પ્રકાશથી, તો આખો અનંત પૂર્ણ પ્રકાશ જ છે. અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત શાંતિ, સહજ. એટલે આજે જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે તો એ પ્રકાશ છે, તો પ્રકાશ જ દ્રશ્ય રૂપે ભાસે છે, પણ પ્રકાશમાં દ્રશ્ય નથી, દ્રશ્ય આભાસ માત્ર છે. તેવી રીતે પરમાત્મા સૂર્ય એ પ્રકાશ છે, અનંત ચૈતન્ય પ્રકાશ. અને આ બધું એ પ્રકાશ જે મહાસાગર મોજા આકારે ભાસે છે, પણ મોજા નથી, મહાસાગર છે. એમાં દ્રશ્ય મોજા છે, એ આભાસ આકાર વિકાર એ કાંઈ નથી. અને અખંડ પ્રકાશ પરમાત્મા છે, સીધે સીધું છે. બધા પરપોટાની વાત કરી ને, પરપોટો મોટો પરપોટો કે મોટું સ્થાન મળ્યું હોય અને અહમ આવી જાય એટલે મોટો પરપોટો થઈ જાય એમ. અને આખી સૃષ્ટિને જ વસિત પરપોટા કે આ બધું સૃષ્ટિ ફીણના ઢગલા જેવી છે, મોટી થઈને પોસાય છે. થયાય નથી ને ફૂટ્યાય નથી. જેમ મોટો થાય એટલે ફૂટે પછી. જન્મનો ભ્રમ જ નથી, કારણ કે એમાં જન્મ છે જ નહીં. એ તો અજન્મા અવિકારી અવિનાશી છે, એક જ અદ્વિતીય અનાદિ અનંત ચૈતન્ય પ્રકાશ રૂપી આકાશ, ચિદાકાશ. એટલે પ્રકાશથી માણસ તરત જ ક્લિયર થઈ જાય. આ આભાસ જોવે ને તો ગૂંચવાય, અને પ્રકાશને જાણે, જેમ કે આ સૂર્યપ્રકાશ છે તો કોઈ પ્રકાશ નથી જોતું, આ દ્રશ્યને જુએ છે. અને પ્રકાશ જાણી લે તો દ્રશ્ય નથી, પ્રકાશ છે તો પછી શાંતિ. કારણ કે દ્રશ્ય ફરે છે, મોજા ફરે છે, મહાસાગરમાં કાંઈ થતું નથી, એમ પ્રકાશમાં કાંઈ થતું નથી. એટલે અને ફરે છે એ આભાસ જ છે, ઉત્પન્ન થાય, ચાલે કે લીન થાય, પણ એ નથી થતું. અને પ્રકાશ અખંડ છે, અનંત અખંડ અભેદ મહાચૈતન્ય પ્રકાશ. પણ એ વશિષ્ઠને પ્રકાશથી સાંભળે તો તરત માણસ શાંતિ પામે. આપણે તો અહીંયા ઉત્તર ગુજરાતમાં 1976માં આવ્યો, એટલે 48 વર્ષ થયા. એટલે આપણો 38મો રાઉન્ડ છે યોગ વશિષ્ઠનો. ભીખોખંડ સત્સુ સાહિત્યના 2 ભાગ છે. આજે 1 ભાગ પૂરો થયો પેલો. વૈરાગ્ય, રામનું વૈરાગ્ય પ્રકરણ, મુમુક્ષુ પ્રકરણ, ઉત્પત્તિ સ્થિતિ અને ઉપશમ પ્રકરણ 5 પૂરા. હવે આજે સાંજે મંગલાચરણ છે બીજા ભાગનું, નિર્વાણ. નિર્વાણ પૂર્વાર્ધ ને નિર્વાણ ઉત્તરાર્ધ, આખો બીજો ભાગ. પેલો ભાગ આજે પૂરો થયો. 38મો રાઉન્ડ પૂરો થયો હવે. 38મો, હજી આ બીજો ભાગ પૂરો થશે કે 38? એટલે 38માં અડધો થઈ ગયો. આજે સવારે, સાંજે અડધો શરૂ થશે. એટલે પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી લઈએ અખંડ 38મો રાઉન્ડ. 1756 પેજ છે. એક રાઉન્ડમાં એટલા આવે. 1756 પેજ છે કુલ. એટલે આમ અમે પેલા લાઇનસર લેતા હતા, રોજ સવારે 9 પેજ ને સાંજે 8 પેજ, એટલે 17 પેજ. તો 102 દિવસમાં થઈ જાય. પણ હવે ફ્રીલી લઈએ છીએ, સરળતા, સાહજિકતા. આમ બધાને સમજાય, અનુભવાય અને શાંતિ પામે બધા. આનંદ અને શાંતિ. વચ્ચે જરૂર પડી જાય તમે પાછા સોખરડા કરતા જાઓ છો. હે વચ્ચે જરૂર પડી જાય ખુલાસો કરતા જાઓ. હા, એનું કારણ છે, કારણ કે એમાં પ્રક્રિયાથી લખ્યું હોય. જે વાલ્મીકીએ લખ્યું છે, વશિષ્ઠ રામને બોલ્યા છે,
તો રામના પ્રશ્નો અનુસાર એ બધું હોય અને આપણે સીધો જ પ્રકાશ હોય, પછી એમાં પ્રશ્નોત્તર ન હોય. આભાસને જોવાથી પ્રશ્ન થાય અને પ્રકાશને જોવાથી પછી પરમ શાંતિ. તો ક્યાં વયા ગયા? તો લગાડો નહીં તો તમે અરુણ પ્રભુ લગાડો, એને પૂછી લો કે ભાઈ મનુપ્રભુ શું છે. એમાંથી બહાર આવતા એના ચિરંજીવ છે ને અમદાવાદમાં, એટલે ત્યાં રહ્યા હશે મનુપ્રભુ. મનુપ્રભુ ત્યાં જ રહે. અમદાવાદમાં લાભ લેતા સુશીલ પ્રભુ ત્યાં આવતા હતા, એના ચિરંજીવ ત્યાં રહીને આવતા હતા. મોટે ભાગે હવે ત્યાં રહેશે. સારો લાભ લીધો. અહીંયા પછી ભાવિકો રે પોતે જાતે પ્રસાદ બનાવે, પોતાની વ્યવસ્થા જાતે કરે, સામૂહિક. બહુ સરળ બધું, સહજ. 3 છે ને? આપી દો. આપણે કાલે આવ્યું આપ્યું ને વચનામૃત? બધું આમાં બધું ફૂલ આવી ગયું. ફૂલ ખિસ્સામાં રાખી શકાય. હવે બધું સાર આવી ગયો. 17 લાઈન કે છે, 17 લાઈન. તો મનુપ્રભુ નથી લાગતો ને? ના, નથી ઉપાડતા. પહેલા જ આ રૂબરૂ તો આજે જ આ આવે. રૂબરૂ તો આજે જ આવ્યા. રૂબરૂ આજે જ આવે. રૂબરૂ આજે જ આવ્યા. પ્રથમ વખત જ રૂબરૂ મળ્યા. હા અત્યાર સુધી યુટ્યુબ ઉપર જોતા હતા એ લોકો. હા હા, વાત કરી બધા આવે છે અમદાવાદ વાળા, રોજ આવે છે. નિકોલમાં છે અમુક લોકો વસ્ત્રાલ થઈને આવે. એ લોકોને સવારે ટ્રાફિકનો 1 કલાકમાં આવી જાય. હા, હવામાં વસ્ત્રાલ કે શું કહેવાય? વસ્ત્રાલ. નરોડા. સવારે આવે ને સાંજે આવે, એટલે ટ્રાફિક હોય તો 1/2 કલાક, નહીં તો 1 કલાક. સવારમાં તો વાંધો ન આવે, ટ્રાફિક હોય. અમુક સવારે આવે, અમુક સાંજે આવે, અમુક સવારે આવે, અમુક સાંજે આવે, લગભગ ડેલી. સવારે 7 થી 8, સાંજે 7 થી 8. એ આ વાર્ષિકોત્સવમાં નીચે બધો ટાઈમિંગ છે, સવારે 7 થી 8, સાંજે 7. હા, પછી રહેવું હોય તો રહેવાય. હા. તેમને ચા પાણી કરાવ્યો કે નહીં? કરાય. કરે. પ્રસાદી આપી. આ વિશ્રામ બાળકોનું, પછી માળીઓનો વિશ્રામ પાછળ છે, અમે અહીંયા છે વિશ્રામ. પછી આ બધું કુંવારકા કુદરત છે, બધી કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. અહીં સોનામાં સુગંધ કે છે બધા. સોનું એટલે વસીઠ પ્રકાશથી પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ. અને સુગંધ એટલે કુદરતનો ખોળો એટલે ભગવાનનું ઘર. એટલે સહજ છે બધું. અને જે થોડું સત્ય જે શોધતો હોય, જેને ચાહતો હોય, જોતું હોય, તો એને સહજ જાળી લે અને શાંતિ પામે. સીધું જ. બીજું કંઈ આડું ન લાવે. હું આડું ન લાવે ને તો હા આપો. આ બધા લીધો કાલ મળી ગયું. કાલે આવ્યા હતા. હા, મકર સંક્રાંતિનો પ્રસાદ. ઉપર બેસો, ઉપર ખુરશીમાં. અહીંયા શોર્ટમાં એમ કહેવાય છે કે ભગવાન બધું છે, પૂર્ણ વિરામ. એટલે કઈ વિચારવાનું રહે નહીં, ખાઈ પીને હોઈ જવાનું. ફોર્મ્યુલા છે નર્મદામાં, એમ ઘણા વર્ષ થયા. એટલે ફૂલ પ્રસાદ લેવો, ફૂલ આનંદ મંગળ માર્યો. બહુ સહજ બધું. નિકોરા બહુ આનંદ આવ્યો નહીં? ચેન પ્રભુ કોઈ પડી ગયું હોય, રૂપિયા કે સોનું કે હીરો કે પેલું નંગ કે નર્મદામાં પધરાવી દેવાનું. પેલા બધાને પૂછી જવાનું ભાઈ તમારું છે? કોઈ ના ભાઈ નથી, જેનું જેને આપી દેવા.
ભગવાન બધું છે તો પૂર્ણ વિરામ. કોઈ આસક્તિ જ નહીં એવી. પણ આસક્તિ અનાસક્તિનો સવાલ જ નથી. હું હોય તો ને હું જ નથી પછી મહાચિદાકાશ સબ કુછ है मैं कुछ नहीं है એટલે પૂર્ણ વિરામ. એટલે સીધું જ મહાચિદાકાશ પરમ કૈવલ્ય પરમ શાંતિ અને મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ સહજ જો હે સો હે. કામ તમારે બધાનું કામ એ બાજુ જ છે અમરેલી બાજુ? નહીં, હું એક અમરેલી. પાટણ પાટણના ભાવિકો આવે છે. તમે વિરમગામ બાજુ. કયું? વિરમગામ. વિરમગામ પાટડી. વિરમગામના ભાવિકો છે આ બધા. હા એ આનંદ પ્રભુ ને બધા એ વિરમગામના છે. વસ્ત્રાલથી આવે છે બધા વિરમગામ બાજુના. હા, વસ્ત્રામાં વિરમગામ બાજુના વધારે રહે. હા, એ આવે છે વિરમગામ વાળા આવે છે. એ જયંતિ પ્રભુ એ ભાઈઓ ના, મામા પ્રભુ નામ સાંભળ્યું? એ ત્યાંથી આવે છે એમ ને, વસ્ત્રાલમાંથી. મામા પ્રભુ વસ્ત્રાલમાંથી આવે. પહોંચવાના ડેલી આવે છે. કોણ કોણ? મામા પ્રભુ. એટલે આ તત્વબોધમાં એમને સાંભળી રહે. હા, યુટ્યુબમાં એ બધા એ ત્યાંના જ છે ને. એ આપણે એ બાજુ છે વિરમગામ. વિરમગામ પાટડી આજે ખરું ને એ મંડળ ને વચ્ચે ન ગામ આવ્યા એમના. વિરમગામ બાજુના મહાદેવ પ્રભુ કીધું. મહાદેવ પ્રભુ આજે પણ ફોન કરેલો. શું કીધું? એને કીધું ને જયંતિ પ્રભુ વડાવાળા આવવાના છે તમારા મિત્ર. અમે એક તો છો તારે નંદગાંવ ગૌશાળામાં. અહીં લગાવો આપણે કહીએ. બહુ સરળ ભાવ. એ ત્યાંના છે આપણે એ ધાગધ્રા ધ્રાંગધ્રા નહીં. નર્મદા પરિક્રમા છે ચોથા મહિનામાં 12/4 હનુમાન જયંતિ. 17 દિવસે સવારે હનુમાન જયંતિનું વાર્ષિકોત્સવ ભગવાનનો. પછી રાત્રે 11:15 નીકળો નીલકંઠ મહાદેવથી. $133 નામ થયા છે એટલે ત્રીજી બસ. 15 બાકી રહ્યા બસ. વાંધો નહીં. 144 કરવાના. અને એ તો રાખશે ઉપાડશે. હા, જય પ્રભુ મહાદેવ પ્રભુ. હવે સ્વામીજી વાત કરે. હા, આનંદ મંગળ છે. તમારે કેમ છે આનંદ મંગળ? એટલે હનુમાન જયંતિ ચૈત્ર સુદ પૂનમ છે 12 એપ્રિલ. આપણે 17 દિવસની. હા, નર્મદા પરિક્રમા છે ને 17 દિવસની. અચ્છા, જયંતિ પ્રભુ આવવાના છે વડાથી 2 જણા. બરાબર બરાબર. તો પેલા 7 દિવસ અમે ગયા હતા સૌરાષ્ટ્ર. તમે નહોતા આવ્યા તોય ખબર હતી? તો તમે નહોતા આવ્યા એટલે ખબર હતી કે નહીં? બરાબર બરાબર. ત્રણ મહિના શું કેટલા દૂધ ઉપર દૂધ ઉપર મેળવવાનું પછી શેનું? 3 મહિના શું છે? 3 મહિના 3 મહિના શું છે ત્યાં? 3 મહિના બરાબર. સારું. ઓમ 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 એવું બોલે 3 મહિના એવું અમને કહે. એના ગાય માતા દૂધ ઉપર રહેવાનું 3 મહિનાની. એના ગાય માતા દૂધ ઉપર રહેવાનું 3 મહિના. તો નંદગાંવ ગૌશાળા છે ને મોટી પચમેડા. બરાબર. એટલે વ્રત કરે છે. ગૌશાળામાં છે. કયા આગળ? નંદગાંવ એ ક્યાં? બાજુમાં છે નંદગાંવ છે. એ એમનો જ છે બધું. પથમેડા બાજુ આ પથમેડા જોડે જ છે. નંદગાંવ. 20 કિલોમીટર. બરાબર. એ ત્યાં વધારે રહે છે. હા, ત્યાં વધારે.
પછી બ્રહ્મદેવતા આવ્યા હતા વડાના જયંતિ પ્રભુ તો વયા ગયા હતા નહીં પછી નામ લખાવીને ક્યારે પેલા વિનોદ ઠાકર આવ્યા હતા ત્યારે આવ્યા હતા ને જયંતિ પ્રભુ વડા બ્રહ્મદેવતા કેમ એને નામ લખાવ્યું ને બે અમે પ્રભુ ગયા હતા બજારમાં એ વખત કદાચ આવ્યો એટલે રમણ પ્રભુ ક્યાં છે જતા રહ્યા? એ અમદાવાદ પેલા આ ડોક્ટર પ્રભુ મૂકવા ગયા એ તો વહેલા ગયા ક્યારના એ તો બપોરની તો ટ્રેન તો જતી રહી હતી. 11 વાગે ટ્રેન તો હતી. હા 11 હવે તો 5 થવા આવ્યા નહીં 4:30 કેટલા અરુણ પ્રભુ લગાડો અરુણ પ્રભુ 5 વાગે ફોન ઉપાડે નહીં એમને અમે હાડા પાંચે પેલા માસે સ્વાધ્યાયમાં સ્વાધ્યાય છે ને એટલે શું 5 વાગે સ્વાધ્યાય 6 વાગે પૂરો થાય સવા પછી પૂરું થાય હાડા પાંચે પૂરું પડાવે રૂમ ઉપર જાય ને 4 મિનિટ પછી તરત ઉપાડી લેશે તરત ફોન આવી જશે ખરું મારો ફોન જોવો છે એટલે એમાં તમારો ગયો હોય એટલે પાછો એને અંદર ખબર પડે ને હઉ. જેનો ગયો હોય એને ખબર પડે ખબર પડે એટલે એને કીધું હતું ને ફાઇનલ કીધું તું ફાઇનલ મળ્યું કે અમારા ફાઇનલ આવવાનું છે તું એ આવજે મને એવું કીધું પેલા રાજુ પ્રભુને લગાડો ને ચેન્નાઈ એને જણાવ્યું તો ખરા એને ને અરુણ પ્રભુની એ કંપની છે હા બરાબર એ બે કઝિન છે ને આમાં હતા એ 7 દિવસમાં હતા એ? હતા ને બરાબર. 2 જણા હતા એને ઘેરથી પણ એ લોકો મદ્રાસ રહે છે પણ આવે એટલે અરુણ પ્રભુને એની કંપની છે એ કંપની એને કહેવાય ને અરુણ પ્રભુ આવવાના છે કહેવાય ને કહેવાય મોટું છે ને અવાજ આવું હતું. સ્પીકર જય પ્રભુ એટલે ખબર છે નર્મદા પરિક્રમાની હનુમાન જયંતિ એટલે 12 તારીખ 12 એપ્રિલ 17 દિવસ અરુણ પ્રભુ આવવાના છે તો કઈ બાજુ જવાનું બરાબર અરુણ પ્રભુ આ બરાબર કનુ પ્રભુ પ્રભુ કહે છે કે અરુણ પ્રભુ આવવાના બરાબર હવે તમે એપ્રિલમાં જ જવાના છો 19 બરાબર હા તમે તો 13મીથી શરૂ થાય અમે એટલે 13, 14, 15, 16, 17, 19 અઠવાડિયું થઈ જાય અઠવાડિયા પછી એટલે એ તો બસવાળાનું રૂટ હોય ને એટલે મેં એક્ઝેક્ટ હોય જ કે જ્યાં નાઇટ કરવાની હોય જ એટલે 5 તમે 19મી આવવાનો હો તો પછી જો સર્વંતર એમની પ્રેરણા જેવી યોગ્ય લાગે એમ જેમ યોગ્ય લાગે એમ ઓમ 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 એ તો પછી હજી એમનું આવશે ને જે આખો રૂટ આવશે એટલે એમાં પહેલી નાઇટ બીજી નાઇટ ત્રીજી નાઇટ એવી રીતે આવશે અંદર એટલે એ તમને ખ્યાલ આવશે તો વ્યાપકમાં વોટ્સઅપમાં આવી જશે ઓમ 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 હા ઓમ 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 એ જાપાન જવાનું જાપાન 19મી આવવાના કેટલામી એ જવાનું કીધું 5 તારીખે 5મી થી 19 5મીથી 19 એટલે આપણે તો 13મીથી જઈએ ને એટલે ગણાય નીલકંઠથી 13મીથી ગણાય 13, 14, 15, 16, 17, 19 અઠવાડિયા પછી 8મી નાઇટમાં આવી શકે 8મી નાઇટ 8મી નાઇટમાં આવે પછી આવે એટલે એકાદ બે દિવસ એ તો પછી જોવે હવે એને એની ઈચ્છા થાય એને જેમ સર્વાંતર એમની પ્રેરણા બીજા બધાને જણાવાય છે ને
જણાવે આ જણાવો. હજી આ પહેલા આવવાના છે. વિનોદ ઠાકર આવ્યો હતો ને પ્રાર્થના અને એ પ્રભુ તુલસીબાબુનો ફોન આવ્યો, એ લોકો નથી આવવાના. તુલસીબાબુનો ફોન આવ્યો હતો. બરાબર બરાબર. વિનોદ ઠાકરવાળા ગ્રુપ નહીં આવું. હે આમ નામ નથી ને હજારથી. એ તો કે અમે તુલસીબાબુનો ફોન આવ્યો હતો. 17મી નોંધાવીશું એટલે ના પાડીને. હા. બરાબર. એટલે અમદાવાદમાં વિનોદ ઠાકર એટલે પ્રાર્થના પરિવાર છે, એ લોકો આવ્યા હતા. એ આ બુક રમણની એમણે જ બનાવી. ભગવાનની બુક. હા, યાદ. શું છે? ભગવાન અમારી મોકલાવી બીજી ના, અહીંયા અમને આપવાની રહી ગઈ છે. મૂકવાની રહી ગઈ. મૂકવા દઈ ગઈ. અમે કીધું તું ને. હા, ગયા વર્ષે એમણે બનાવી વિનોદ ઠાકર, એ લોકો પ્રાર્થના રવિવાર પ્રાર્થના પરિવાર વાળા વ્યવસ્થિત મૂકી દો એમને. ફાવશે? પછી સતચિત આનંદ મૂક્યું ને અંદર. હા. આત્મકથા, શિવરહસ્ય અને નિરપેક્ષ. પેલી છે નાની નાની સ્વયંથી આપો, એમાં બધું આવી જાય. નાની એક જ પોકેટ સાઈઝ છે, એ રાખો ને ખાલી, તેમાં બધું આવી જાય. નિકોલ એટલે આ લોકો ત્યાં કાલે ઘનશ્યામ પ્રભુ આવ્યા, લોકો બધા ત્યાં જ રહે શાંતામણીને. પેલા તો દેવ થઈ ગયા લીલામણી તો. એ ખરાબ ભાવિક હતા, સંપૂર્ણ ભગવાનના માણસ. પેલા નથી આવતા, એમને ઘેરથી નથી આવતા. બાબુ એ ત્યાં જાય. પેલો વેલાલ નહીં, પેલો સાબર કિનારે છે ને, પેલા થઈ ગયા ને પેલા માધવજી. હા, વલાદ માધવ તીર્થ. માધવજી. એના પછી કૃષ્ણાનંદ. હવે તો કૃષ્ણાનંદ નથી, હવે તો બીજા. અત્યારે તો મહાકુંભ ચાલે પ્રયાગ, કરોડો ભાવિકો ત્રિવેણીમાં સ્નાન કરે. હા તો એ કીધું માધવ તમે કહો છો એ સતકેવલ નો છે આશ્રમ? એ કયો? સતકેવલ વલાદ ને માધવ તીર્થ વલાદ ત્રણે એક એક આપો. આમાં બધું આવી જાય. આ તો ખિસ્સામાં રાખો ને. વલાદ એટલે સ્વામી માધવ તીર્થ થઈ ગયા, એના પછી કૃષ્ણાનંદ થઈ ગયા, એ દેવ થઈ ગયા. હવે તો બીજા આપણે વલાદ તત્વ બધો ત્યારે આવતા હતા. આપણે વલાદ તત્વ બધો હતો ને ત્યારે આવતા હતા. એ ત્યાં જે કૃષ્ણાનંદ પછીના જે છે ને એ સ્વામી આવતા હતા. હવે એ નહીં, વર્ષો થઈ ગયા. ભગવાન પાસે ગયેલા છે ને માધવ તીર્થ. માધવ તીર્થ ગયા છે, હા, ગયેલા એ વર્ષો થઈ ગયા. 1950 સુધી રમણ હતા ને. આ તો ઘણા મહાત્મા જે એવા. એમ પછી તો શૃંગેરીના જગતગુરુ ગયા હતા. લાલજી મહારાજ થઈ ગયા. લાલજી મહારાજ માધવાનંદના શિષ્ય છે. યાદી મને આવ્યું તો માધવમાં લાલજી મહારાજ. હા, માધવાનંદના ગુરુ. યુટ્યુબમાં ચોખ્ખું સંભળાય છે ખરું? મસ્ત સંભળાય. એમ ને ચોખ્ખું? હા, તો સમજાય. તો તમારી જેમ તો બીજાય સાંભળતા હશે. જેમ તમે સાંભળો છો એમ બીજાય સાંભળે. યુટ્યુબમાં જોવે એટલે ઘણા સાંભળાય, આખી દુનિયામાં બધાય સાંભળાય. નહીં, ગુજરાતી જેટલા હોય એટલા. આ યુટ્યુબ તો વિદેશમાં સંભળાય ને. હા, બધે બધે એ જનરલ કહેવાય, સર્વસામાન્ય. યુટ્યુબ જનરલ કહેવાય, બધે ગમે ત્યાં સંભળાય. હિમાલય છે યુટ્યુબમાં જોઈને
આવેલા ને પેલા હિમાલય રહે છે ને બાળ બ્રહ્મચારી ઉત્તર કાશી રહે છે ને પેલા અમદાવાદથી આવતા હતા એ યુટ્યુબ ઉપર જોઈને આવેલા પ્રભુના પાસે YouTube. સત્સંગમાં આવતા હતા ને એ ઉત્તર કાશીમાં છે. આ બાળ બ્રહ્મચારી અમદાવાદ વાળા ને? અમદાવાદ ચિરાયુ પ્રભુ હા ચિરાયુ ચીરાયું પ્રભુ એ સરળ છે, સરળ. હા, એ આવતા હતા પ્રભુ એ તો અમદાવાદ એના બાપુજી ને એ બધા અહીંયા જ રહે છે, હા. અમદાવાદમાં. એ યુટ્યુબ ઉપર સાંભળીને આવેલા એ જ્યારે આવે ત્યારે અહીંયા આવે. આવે એ રહી ગયા એ તો અભ્યાસી છે ને. હતા હા ત્યાં આગળ ડૉક્ટર શિવાનંદ સરસ્વતીના શિષ્ય છે ને એને સાંભળે લોકો હા ઉત્તર કાશીમાં. એને અવસ્થા થઈ છે 85 ઉપર. એટલે મુકા પ્રભુ એમને જ સાંભળે, બધા ત્યાં જાય. હા બરાબર. ગાંધીનગર વાળા હા અહીંયા આવે ને ત્યાં જાય. દરેકની અંદર જ્ઞાન પીપાસા તો હોય જ. હોય. એવું. આ તત્વબોધ છે રણમાં મીઠી વીરડી જેવો છે. રણમાં પાણી ન હોય પણ મીઠી વીરડી હોય ને અમૃત. આમાં સીધે સીધું જ છે 0-0. જ્ઞાન છે ને ભ્રમ નથી. એ જ્ઞાન છે જ પ્રકાશ છે, અને એ અનંત પ્રકાશ છે એ જ અનંત આનંદ છે ને એ જ અનંત શાંતિ. જ્ઞાન છે એ જ મુક્તિ છે. અને જ્ઞાન છે એટલે અજ્ઞાન નથી, પ્રકાશ છે એટલે અજ્ઞાન અંધકાર નથી. એટલે આખો બધો અનંતપૂર્ણ પ્રકાશ છે. તમે કે શબ્દમાં નથી કાંઈ ગોખેલું કહેતા ને તમે ઘણી વખત ગોખેલું કહેતા હોય તમે કે ગોખેલું હું કે એ તો હું ગોખેલું હાલો તો તમે એમાં સવાય એમ કા હું મહાસિદ્ધાકાશ છું, હું પરમ શાંતિ છું, એવું તો બધા બોલીએ કે ગોખીએ કે એટલે એ નથી. એ નથી, પણ તમે જે રહેવાનું જે છે અંદર એ જે રહેવાનું સાચી છે. શાંતિ છે હા એ જ્ઞાન છે, હા બોલ્યા વગરની. બોલા વગરની શબ્દમાં અને કાંઈ બાકી આભાસ છે એ કાંઈ નથી. એટલે હું છે, જગત છે, આકાશાદી ભૂતો છે, દ્રશ્ય પ્રપંચ છે, એ કાંઈ નથી. અને આખો પ્રકાશ. એટલે પ્રકાશમાં જાગૃત થાય એટલે ત્યાં વિચારવાણી શબ્દ જ નથી, પણ ત્યાં કાંઈ કર્યા વગર સહજ પરમ શાંતિ છે, પરમ પ્રકાશ, પરમ આનંદ, પરમ શાંતિ. શબ્દો નથી શબ્દો નથી આ. પણ એ છે. જેમ આપણે ગાઢ નિદ્રા આવી જાય ને શાંતિ થાય તો એ છે, પણ ત્યાં આગળ હું નથી, જગત નથી અને શાંતિ છે એવું. એટલે ત્યાં આગળ વિચારવાણી શબ્દ જ નથી, કશું નથી, અને છતાં શાંતિ છે. એટલે ચૈતન્ય છે. અને પ્રકાશ એ આ જો અંદર આવી ગયા, બંધ કરજો. અને આ લોકોને એ પેલા બહાર કાઢીને આ પેલો બંધ છે, પેલો ખુલ્લો છે ત્યાં પેલો ખુલ્લો છે ત્યાં. ત્યાં જ્યાં ખુલ્લું હોય ત્યાં બંધ કરો. એ લોકોને આમ રાઉન્ડ લ્યો, રેવા પ્રભુ દર્શન કરાવો. આમ હા કુદરતી વાતાવરણ છે. અહીં તો હું લઈ ગયો હતો. એટલે રાઉન્ડ કરાયો નહીં, રાઉન્ડ કરાવી. હા, રાઉન્ડ કરો. હા આમ રાઉન્ડ સરસ છે. આ બધું એ મૂકીને જાઓ. ત્યાં જ મૂકો ખુરશીમાં. મૂકો ખુરશીમાં મૂકી દો. તમારે થોડી બૂટને ત્યાં મૂક્યો ને તો એથી આવું પહેરે ને. ત્યાં આમ ઊંધા ન જવાય, આમ જવાય. આમ રાઉન્ડ લેવાય, ક્લોક વાઇઝ. ઓહો. અહીંયા વાતાવરણ પવિત્ર. પછી અમારે નીકળવાનું છે, નીકળવા જવા માટે મોડું થાય છે અત્યારે. નહીં તો રાઉન્ડ મારીને પછી હા, નીકળવું. તો નીકળે. બાઇક લઈને આવેલા. હા હા બાઇક લઈને 3 જણા. હા હા. રાઉન્ડ આમ લેવાય હંમેશા, ક્લોક વાઇઝ. આમ ઊંધા ન જવાય.
આવતા ગયા છે. ચપ્પલ પહેર લ્યો. હા એટલે ચંપલ લઈ આવો તમે. હા ચપ્પલ પહેર લ્યો. ચંપલ પહેરી ચંપલ લઈને આવો. બાઇક લઈને આવ્યા. બાઈક ઠંડીમાં થોડું કાઢવું આ બાજુ વાદળા છે એટલે બહુ ઠંડી નથી. ને આજે ઓછી છે થોડી. આજ ઓછી છે પવન બંધ થઈ ગયો છે ને. ના વાદળા છે ને, અને વાદળાના હિસાબે પવન બંધ થઈ ગયો. પવન બંધ. હા આવો. મરપૃઠ અને ફેનલ સાથે પ્રભુએ રાઉન્ડ લીધો હતો એટલે બે ટબોડીઓને લઈને આવે તારા. અમે કાલે પ્રભુ કોટડા ગયા હતા. કોટડા ક્યાં આવ્યું? આપણે ગોપાલાનંદ આપણું બજરંગ મંદિર ખરું ને, આપણે સારંગપુર એ હનુમાનજીની જે એમણે સ્થાપના કરી એ ગોપાલાનંદનું વતન ક્યાં આગળ? કોટડા કોટડા, ક્યાં આવ્યું? એ સાબરકાંઠામાં, ભિલોડાથી આગળ થોડું. ભિલોડા તો અમે ગયેલા છે. ભિલોડા તત્વગત થઈ ગયો. હા, એટલે ભિલોડાથી આગળ ટાકા ટૂંકા છે એની જોડે છે. ત્યાં આગળ એમ કહેવાય છે કે શામળિયા ભગવાન ગોપાલન જોડે રાસ રમતા હતા ત્યાં આવીને. ઓમ પ્રભર પતાવ પતાવ. હમણાં દીના માતાજીના બેન છે, પેલા હમણાં આવ્યા હતા ને. હા હા બરાબર. જય પ્રભુ. કેમ આનંદ મંગળ? તબિયત સારી? તમારા ગુરુ પ્રભુ કેમ છે તબિયત? આનંદ મંગળ? તબિયત થોડી એવી જ રહે. હા હા ચલો. એ ચીનું ચા પ્રસાદ લેવડાવો આ લોકોને. ત્યાં સ્વામિનારાયણનું મંદિર. સાંભળ્યાનું શું કીધું? શામળિયા ભગવાન ગોપાલાનંદ જોડે રાસ રમવા ત્યાં આવતા હતા ભગવાન, અને એમનું મંદિર ત્યાં બનાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનનું છે આમ તો, પણ એમાં શામળિયા ભગવાને મૂક્યા છે. એ જગ્યા બધી અમને બતાવી. ત્યાં આગળ કંઈ અહીં ભગવાન રાસ રમવા આવતા હતા. એમના પગનું ઝાંઝર ત્યાં એક વખત પડી ગયું હતું. એ પછી કોઈનું મળ્યું એ તો ત્યાં મળી ગયું, પણ કોઈના ઉપર આરોપ મૂક્યો હતો. પછી ભગવાને એને પેલું એ કરી બચાવ્યો કે ભાઈ આ એ ચોર નથી, મળ્યું એ એમ. પેલા બીજા બધા કે તમે લઈ લીધું, તમે ચોરી લીધું છે. પછી ભગવાને એને સ્વપ્નમાં પેલા આરોપ કરનારને એમ કે પેલું એ કર્યું કે એ ચોર નથી, એ તો મારું પડી ગયું હતું ત્યાં આગળ. એમણે ત્યાં આગળ સ્થાપના કરી ભગવાનની. બોટાદની જગ્યા પણ ગોપાળાનંદ પ્રેરણા થઈ ને, હનુમાનજી. હા ત્યાં છે એ જ એ ગોપાળાનંદ પ્રેરણા થઈ હતી ને. એ ગોપાલ. એ સંકટ મોચન હનુમાન. હા, શંકર સાળંગપુર. હા, એ સારંગપુર વાળા એ જ. એમને ગોપાલાનંદ જ ત્યાં આગળ કરી પ્રાણ પ્રતિષ્ઠા એમ. પ્રતિષ્ઠા એમની બધું બહુ વધી ગયું હતું. આવું જબરું. બધી વસ્તી વધતી જાય છે અને ભાવના ભગવાનની ભાવના વધતી જાય વધતી જાય એટલે બધું બદકામાં ખાસું ત્રણ ગણું થઈ બધે ભાવિકો ખૂબ જાય. યાત્રામાં દર્શન ભાવિકો યાત્રા. એટલા બધા આવે. યાત્રા સ્થળો ઉપર આપણે જઈએ ને તો ભીડ એટલી બધી હોય છે ને, જ્યારે જાઓ ત્યારે. આપણે એ દિવસે વહેલા પગે 6 વાગે તોય કેટલી ભીડ હતી. હા બધું ભરપૂર. બધે દ્વારકા સોમનાથ બધે ભરપૂર. ભરપૂર હોય છે લોકો યાત્રામાં નીકળે. લાખો ભાવિકો દર. આ કુંભ મેળામાં કરોડો. ઓહો. 45 કરોડ આવવાના છે. મહાકુંભ, પૂર્ણ કુંભ 144 વર્ષે આવ્યો ને. હા એકો ચોવીસ. પૂર્ણ કુંભ, મહાકુંભ. પૂર્ણ કુંભ. એટલે મહાકુંભ ક્યાં છે ને મહાકુંભ ને પૂર્ણ કુંભ બધું બરાબર. 144 વર્ષે. એટલે દર 12 વર્ષે આવે તો 12 44. 12 વખત એવા 12 વખત દર 12 વર્ષે દર એમ 12 વખત એટલે 12 વખત 144. બારંબાર ચુવાલો. વસ્તી વધી ગઈ, પેલા કરતા વધારે લોકો હવે આવે છે. લોકોની આસ્થા વધારે. આસ્થા વધી. બધાને શાંતિ જોવે જ છે ને. 100%.
કલ્યાણ કલ્યાણ આપણે કલ્યાણ ધામ. આપણે કલ્યાણ. આપણે ચાલવાનું પતી ગયું? ચાલવાનું ના, આ લોકો આવ્યા એટલે અહીંયા આવ્યા. અહીંયા બધું પ્રભુ ઉપર જ ચાલે છે. પેલા રોડ ઉપર જતા પણ હા, હવે ઉપર સૂર્યનારાયણ ભગવાનનું પ્રકાશ મળે ને. સારું. આ ઉનાળા માટે છે, હા, ઝાડ નીચે ચાલવાનું, એ ઉનાળા તાપ ન લાગે. અને અત્યારે તો સૂર્યનારાયણ ભગવાનમાં આનંદ આવે. એ આનંદ આવે. સૂર્ય સ્નાન થાય ને સુરેશ એટલે ઉપર ચાલવામાં આવે. શિયાળા ભગવાન પૂરતું, ઉનાળા ભગવાનમાં તો આ છે જ. વૃક્ષોમાં બધું કુદરતી જ છે. કુદરતી આવે. પેલા ચૈતન્ય પ્રભુ આવ્યા હતા એ અમને ઉપર લઈ જતા ધાબા ઉપર. સાંજે અત્યારના સંધ્યાના સમયે ત્યાં આગળ દર્શન કરવા પ્રભુ સૂર્યનારાયણના દર્શન કરો, ત્રાટક કરાવો. હવે પાટણ રહેશે. પાટણ સ્થાયી થઈ જાય, ના થાય. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીની જે જગ્યા હોય ને એ સારી ગણાય. બરાબર. અંધારામાં ન રહેવું જોઈએ. ખરું. સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સૂર્યનારાયણ ભગવાનના દર્શન થાય થાય. એ જગ્યા સારી. એ સારામાં સારું. કારણ કે એકચ્યુઅલી સૂર્યનારાયણ ભગવાન જગતના આત્મા છે. બરાબર. આ બધું સૂર્યપ્રકાશ જ છે. અને અમે બધી ઉર્જા એમનામથી જ મળે છે, આ સૂર્યનારાયણમાંથી. બધું રૂપ જ એનું છે. હા, ઉર્જા એ બધી. જ આ ભગવાન છે. એ તો સાયન્સથી જાણી શકે માણસ, વિજ્ઞાનથી. જેમ આચાર્ય જગદીશચંદ્ર બોસે કીધું કે વનસ્પતિમાં ચેતન, છે. હા, બરાબર. એવી રીતે કે આ બધું સૂર્ય શક્તિ જ છે. આ બધી સૂર્ય શક્તિ, સૂર્ય ઉર્જા જ કામ કરે છે બધી. એનું જ બનેલું છે. બને. જેમ મહાસાગર જ મોજા રૂપે છે, એમ સૂર્ય જ આ બ્રહ્માંડ રૂપે છે, જગત રૂપે. અને હવે તો સીધે સીધો સૌર ઉર્જાનો ઉપયોગ કરવાને માટે આવા બધા સોલર બેટરીઓ ને બધું વીજળી પેદા થાય. લાઇટ વીજળી પેદા કરે છે, બધું સોલરથી જ કરે છે. જેને શાંતિથી, જેને શાંતિ જે જોતી હોય ને એને માટે આ જગ્યા. એના માટે આ જગા કોઈ જાતનું પ્રદૂષણ નહીં, કશું નિર્જન એકાંત પવિત્ર સ્થાન. પાછું તત્વબોધની શાંતિ એટલે તો શાંતિ જ શાંતિ. તત્વબોધ વસિત પ્રકાશથી સાંભળે એટલે પ્રકાશ જ છે, અને આનંદ ને શાંતિ જ છે. બીજું કઈ છે.
ભગવાન બધું છે. ભગવાન બધું જ છે. પૂર્ણ વિરામ. કેવું છે? બહુ સરસ સરસ કુદરતના ખોળામાં બેઠા તમે સોનામાં સુગંધ ભળે એવું છે. એવું છે ને? હા, હવે નીકળો પાછું. તમે તો વહી જતા હતા અહીંથી, કોઈ દેખાણું નહીં ને, દરવાજાથી આવે ને પછી પાછા વળતા હતા એ પહેલા આવે. કોઈ દેખાતું છે નહીં. કેમ અંદર આવવું જોઈએ ને? અંદર પછી હું એકલો પછી અંદર આવ્યો, તમે ગાડી નહીં રાખો, હું અંદર પૂછતો પેલા હું છે. પછી કોઈ મળ્યું કે નહીં? એટલે પછી પાર પેલા કામ કોઈ કરવા પડતો પેલા આ ગૌતમ પ્રભુ કામ કરે છે ને એ મળી ગયા એટલે એમને પૂછ્યું પછી એ લોકો આયા. એ બધા વિશ્રામ કરતા બધા હતા. વિશ્રામમાં અંદર હોય અચ્છા. બધા. સ્વામીજી અંદર હોય એટલે હવે બહાર કોઈ ના હોય. બધે પૂછતા પૂછતા અમે આયા. તો જાગતા જ હતા. હા. અંદર લઈ જાઓ વિશ્રામમાં. હા આવો અહીં પ્રભુ. વિશ્રામની જગ્યામાં. વિશ્રામ કરે છે. આ રહ્યું અહીંયા. આવો. એ નજીક જ છે. ખુલ્લું જ છે. 24 કલાક ખુલ્લું. હા, તો બરાબર. ભગવાનના ફૂલ વેન્ટિલેશન. ફૂલ વેન્ટિલેશન. ભગવાનના દ્વાર 24 ચારે કલાક દિશામાં ખુલ્લા. ફૂલ ખુલ્લું. પેલા ત્યાં વિવેક ખુલ્લું છે પ્રભુ, ત્યાં શાંતિ છે. વિવેક પ્રભુ કે એવા કાચ આવે છે કે અંદર વાળાને બહાર નું દેખાય ને બહાર વાળાને અંદર નો દેખાય. એમ કીધું નહીં, એવું નહીં. બહાર વાળા અંદર જોઈ શકે એવા આર પાર રાખો. એવું જ જોઈએ, બરાબર છે. પારદર્શક. ઓપન, પારદર્શક. પારદર્શક. પ્લેન ગ્લાસ, પ્લેન. એટલે બારીઓ કદાચ બંધ હોય તો પણ દેખાય. દેખાય ખરું. પણ ઉનાળા ભગવાનમાં બંધ ન રાખવી પડે. શિયાળા ભગવાનમાં થોડી શિયાળો હોય તો વેન્ટિલેશન પવન થોડું ના રાખવાનું, બંધ. બંધ રાખવાનું. ઋષિ પરંપરા હોય ને એવું લાગે છે બધું. હે? એ આપણે ફોટા જોઈએ ઋષિ પરંપરાના, અહીં એક્ઝેક્ટ એકચ્યુઅલી લાગે છે. એમ છે એટલે હા એમ જ છે. એમ જ હિમાલય ગંગાના ઋષિમુનિઓને રહેવાની પ્રેરણા થાય એવી જગ્યા છે. એવી જગ્યા છે. કુદરતનો ખોળો છે. એ લોકોને બસ એ જ જોવે. અને કૃષ્ણ ગીતામાં કહે છે વિવિક્ત દેશ સેવિત્વ મારુતિ રજન સંસદી, નિર્જન એકાંત પવિત્ર દેશનું સેવન અને પ્રાકૃત અજ્ઞાન જન સમુદાયમાં અપ્રીતિ. વિવિક્ત દેશ સેવિત્વ ગીતામાં છે. કૃષ્ણ કહે છે અરતિ જન સંસદી, જન સમુદાય છે જે પ્રાકૃત અજ્ઞ, એમાં અરતિ અપ્રીતિ. એટલે અહીં કોઈ આવે જ નહીં, નામ જ ન લે. તો દાસપુર જવાનું છે. આજથી જજો તમે. હું આવું છું. હમણાં આવ્યા હાલ જ આવ્યો હતો. એટલે એ લોકોને બેસાડે. બેસાડી દીધા તો 10:30 પછી એટલે તમે ત્યાં જતા એમ પછી સ્વામીજી માટે દવા પેલું પતંજલિમાંથી બધું સામાન લાવવાનું હતું. લાવ્યા? હા લાવે એ બધું લઈને પછી પહેલા તો કે પ્રસાદ લઈ ગયા. એમને મળે છે ને બરોબર? હા બધું કમ્પ્લીટ લાવી આપી કે તમે પ્રસાદ લીધો હા મેં ગાંધીનગર લીધો હતો. એમ? પહેલા તો હું ત્યાં પછી પ્રસાદ લીધો ને એટલે ત્યાંથી મૂકીને આવ્યા પછી ત્યાં મૂકી અને પછી આ પતંજલિનો સ્ટોર હોતો હતો એટલે મેં કીધું પહેલા તો હું ત્યાં જ જવું એટલે ત્યાંથી પછી શોધી કાઢ્યો. પતંજલિ સ્ટોર તો ઓછા હોય. પતંજલિ રામદેવનું પતંજલિ કરું ને જે એના સ્ટોર અમુક જ જગ્યા હોય. દવાઓ માટે દવા અમારે ખ્યાલ પણ છે. ખ્યાલ છે આપણે. ના, એ નહીં એટલે ના ના એને તમે એ લોકોને સ્ટેશને છોડી દીધા. આ જેનરિક છે જેનરિક. હા બસ જેનરિક સ્ટેશન નહીં. કેટલા વાગે? 10:35 પહોંચી ગયા બરો. કેટલા વાગ્યાની ટ્રેન હતી? 9:35 છે ટ્રેન કેટલાની? એ 11:15 એટલે ત્યાં મૂકી દીધા. હા પછી મૂકી દીધા. પછી તમે ગાંધીનગર પછી ગયા. ગાંધીનગર ગયો. બરાબર. અને ગાંધીનગર જઈને આ બધી પતંજલિ દવાઓ ને બધી લીધું ને પછી 1-1:30 વાગે પ્રસાદ લીધો. આજે રોકાવાનું છે? બરાબર. પેલા સંગીત સરના ઘેરથી માંડી નથી આવ્યો નહીં? એમને વર્ટિગો થઈ ગયું છે પ્રભુ, હા વર્ટિગો થઈ ગયું છે એટલે પેલા આમ ઊંડા ઊંડા ચક્કર આવે. એવું છે? હા, અને ઠંડીમાં વધે એવું? એટલે એમને એવી બીક લાગે એની વધારે ઠંડી હશે.
એટલે કે તમે જાઓ હું આ વખતે નથી આવતી. કેવું છે? બહુ સરસ છે. ચાલો હવે નીકળી બરોબર. જય પ્રભુ. જય જય પ્રભુ. પ્રભુ. હા તમારે લઈ લો આ. આ લઈ જાઓ તમે. આ તમારા બાઇકમાં આવી જશે ને? જગ્યા છે? બે આગળ હશે ને? આગળ પાછળ બેઠા હોય ને પકડી રાખી. આગળ એવી પાછળ બેઠા હોય ને બે. બે બાઈક લઈને પકડશે ને? હા હા, બે જણા છે, બે બાઈક લાવે. બે બે કેવું છે બધું? બહુ સરસ છે. શાંતિ એમ? શાંતિ શાંતિ હા પરમ શાંતિ એમ. પરમ શાંતિ. કાંઈ કર્યા વગર સહજ. સરસ. હા જય પ્રભુ. અમે નામ લખાઈ દીધું. લખાઈ દે ને? ચાલો, ચાલો. 4 જણ ને? ચાર જણ. 4 જણ? હા રામજી પ્રભુ. રામજી પ્રભુ ખરા? રામજી પ્રભુ ના 3 એટલે 4. ચાર. અરુણ પ્રભુનામાં હોય જે નક્કી થાય છે ફોન ઉપાડે નથી પડે. વાત કરી? વાત થઈ? નથી થઈ. નથી ઉપાડે નથી સાહેબ. એ કે પછી જ લખવાનું. હારે પછી એ તો ફોન કરી દે, નંબર લીધો છે ને સાહેબ, ફોન કરી દઈશું. મનુભાઈનો ને એ આ એનામાં તો જે 133 નામ થયા. હા કીધું. ત્રીજી બસ, એક બસમાં 46 એટલે 144 થાય એટલે 133 થઈ ગયા એટલે 11 જ બાકી. 11 બાકી છે. એ તો બધા ઘણા છે. આ તો 3 મહિનાની વાર છે ને. હા, સમય ગાણું છે એટલે આ ઘણા છે. 12મી રાત્રે નીકળવું હનુમાન જયંતિ 12 એપ્રિલ ને? 12 એપ્રિલ. એટલે નીલકંઠેશ્વર સવારે પહોંચીએ એટલે 13મી થી ગણાય. નીલકંઠેશ્વરથી નીલકંઠ ભરૂચ જાડેશ્વર ચોકડી. ઓમકારેશ્વર થી ને? ના એ બદલ્યું. બદલ્યું ને? એ બીજા હતા, આ બીજા છે. અચ્છા. આ વહેલા આવી ગયા. કોકે રેફરન્સ આપ્યો છે ઊંઝા બાજુથી. કોને રેફરન્સ આપ્યો? આપણું મહેસાણા. મહેસાણા ત્યાં સોમા પ્રભુના બધા સંબંધીઓ જઈ આવ્યા હતા આમાં એટલે એમને કીધું કે આ સારું. એટલે એમણે કીધું સારું છે. હા. હા એટલે મહેસાણા વાળાએ રેફરન્સ આપ્યા. આ બીજા છે બરોડાથી આવે. શું રાત્રે પછી શું જોવાનું? અને સ્લીપર છે પાછી. સરસ બસ છે પાછી. નવી. એમની આમ કાયમ ચાલે છે. ના, ના, રાતના એક જ નાઈટ ખાલી બેસવાનું. બે નાઈટ આવે છે. અને પણ સ્લીપર છે સ્લીપર છે. હા હા એ તો આવી હતી ને ત્યારે. એટલે બેસવાનું નથી, સુઈ જ જવાનું. દરેક પણ જગ્યાએ એ તો બસાવું આવી પણ રાત્રે વધારે નથી. એ એ તો આપણે બે નાઈટ જ છે. એને મેળ ખાય ને 13મી સ્ટાર્ટ લે 17 દિવસ ગણવાના. 29મી આવી જઈએ. નીલકંઠ ટુ નીલકંઠ. હવે અચ્છા. આમાં તો બહુ સારું. 17 દિવસ. ભરૂચ જાડેશ્વર આપણે નિકોરા જતા, ભરૂચ જાડેશ્વર ચોકડીથી આપણે 13 કિલોમીટર નિકોરા જતા ને, હા હા તો જાડેશ્વર ચોકડી સીધું રાઈટમાં અંદર જ છે. નીલકંઠ મોટું છે નર્મદા ઉપર. જોયું છે કદાચ. એટલે નીલકંઠ થી નીલકંઠ. થોડું આગળ. એ સાવલીના એની બાજુમાં જ. એ સાવલીના એક સ્વામીજીએ બનાવ્યું છે. સાવલી ક્યાં આવ્યું? પેલી સાવલી બાજુ બરોડાની પંચમહાલમાં આવ્યું. ક્યાં આવ્યું? સાઈડ જ પ્રભુ. બરોડા હાઈવે પૂરો થાય ને પ્રભુ ત્યાંથી સાઈડમાં રસ્તો છે. લેફ્ટ સાઈડ આવો ના રાઈટ સાઈડ લેફ્ટ બરોડા. સાઈડ. નજીક જ. હા. એના સ્વામીએ બનાવેલું છે નીલકંઠ મહાદેવ. બહુ મોટું છે, વિશાળ. એટલે નીલકંઠ ટુ નીલકંઠ. અને વહેલું શું કામ રાખ્યું કે અખાત્રી જે પેલી જે સમુદ્ર છે ને ત્યાં એ નાવ બંધ થઈ જાય એટલે આપણે રાઉન્ડ પહેલા લઈ લઈશું. હા બરાબર. એ 30મી અખાત્રી છે ને આપણે 29મી નીલકંઠ આવી જઈશું. સમુદ્ર એટલે આપણે નાવડી વાળું થઈ જાય. એ પૂરું થઈ જાય. હા ખાતરી છે ને ખ્યાલ આવ્યો ને? બંધ થઈ જાય. હા નાવડી બંધ થઈ જાય અખાત્રી. બંધ થઈ જાય. 30 તારીખ આપણે 29મી નીલકંઠ. એટલે આપણે પૂરું થઈ ગયું. શું કરો? બેસો કરો. ચાલો ઉઠીશું. હા બરાબર. એ આ રમણભૂ લઈ લેજો અને ઢાંકી દેજો. હા. ઓમ 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 બ્રહ્મ કૃપા હિ કેવલમ. પગે બરોબર થઈ ગયું. હવે અમને 90% તો કમ્પ્લીટ ચલાય છે. અને સ્લીપરમાં તો વાંધો નહીં. અરે વાંધો વાંધો શાંતિ. નહીં. એમ તો ચલાય છે આપણી પાસે. તમારા વચનામૃત આવી ગયા હવે આવી ગયા ને? કાલ લઈ ગયા. હતા ને? કાલે આપણે. કાલે આપે. આવી જાય. એ આ લઈ લેજો બધું અને ઢાંકી દેજો. હા હા, લઈ લઈ લઈએ. આ લઈને જાઓ.
તમે લોકો બેસો અંદર છે ને જીના માતાજી આ છે